હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમપી હુનર. એસએમપી હુનરમાં આજે આપણે ઈદની ખારક બનાવતા શીખશું. આપણે બેસિક બનાવી રહ્યા છે, ડ્રાય ફ્રૂટ ખારક બનાવી રહ્યા છે. ઓકે, એના માટે આપણને શું જોઈશે? આ દૂધ છે 250 ml અપ્રોક્સ, કેમકે મેં ખારક ઓછી લઈ રહ્યો છું, 6 પીસીસ લઈ રહ્યો છું. આ બોઇલ્ડ ગરમ દૂધ છે. આપણે 6 પીસ ખારકના લઈ રહ્યા છે અને આપણે બદામ પિસ્તાનો ભૂક્કો લઈ રહ્યા છે. ઓકે, જો હવે આપણે ખારક લીધી છે, તો ખારકનો આજે ઉપરનો થલિયો છે, જો આજે છે ને ઉપરનું પાર્ટ ખાલી એ જ નિકાલશું. જો આપણે આ ખારકના ઉપરથી ખાલી જે થલિયાના ઉપર હોય છે એ નિકાલી રહ્યા છે. ખારકના અંદરનો થલિયો નથી નિકાલી રહ્યા. ઓકે, આના પછી આપણે શું કરશું કે આ ખારકને વોશ કરી લઈશું અને બરાબર પાણીથી વોશ કરી લઈશું. આ આપણે ખારકને વોશ કરી લીધી છે. ઓકે, હવે આને શું કરશું કે આને આપણે આ દૂધમાં ડાયરેક્ટ નાખી દઈશું. ઓકે, આ દૂધમાં નાખી દઈશું. હવે આને 8 થી 10 કલાક તક પલાળવા દેજો આ દૂધના અંદર, તો આ ખારક પૂરી ફુગાઈ જશે. આપણે અપ્રોક્સ 12 hours માટે આ ખારકને દૂધમાં પલાળીને રાખેલી છે. ઓકે, હવે આપણે આમાં નેક્સ્ટ શું કરશું? આ જો આ ખારકની સાઈઝ મોટી થઈ ગઈ છે. ઓકે, આપણે નેક્સ્ટ શું કરશું કે આપણે આમાં એક ચીરો પાડશું. આનો જે બીજ છે એ નિકાળી લઈશું. ઓકે, આપણે બધી ખારકમાં એમ જ કરશું અને પાછી આ ખારકને થોડી વાર માટે દૂધમાં ડુબાઈ કાઢશું, તો આના અંદર બી અકવા આવી જાય, જે દૂધ છે ખારકના અંદર બી પહોંચી જાય. ઓકે, આપને બધામાંથી બીજ નિકાલી કાઢા છે. ઓકે, જો અને આપણે પાછું એને મિલ્કમાં નાખી દીધું છે, તો અંદર બી બરાબર મિલ્ક પહોંચી જાય. ઓકે, નેક્સ્ટ આપણે શું કરશું કે આને ફિલિંગ કરશું. આપણે સિલ્વર ફોઇલ લીધી છે. ઓકે, આપણે ખારક લઈએ. ઓકે, હવે આપણે ફિલિંગ કરી કાઢીશું. સિમ્પલ બદામ પિસ્તાનો ભૂક્કાની જે ખારક છે એ રેડી થઈ ગઈ છે. ઓકે,